મોર્નિંગ કઈ રીતે કયા સેક્ટર્સ છે આજે કયા સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસ તરફથી રિપોર્ટ્સમાં આવી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાની આજે શરૂઆત સેક્ટરથી કરશું તો ખાસ કરીને ટેલિકોમ સેક્ટર્સ પર જેફરીસો અહીંયા આપણને એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે ઊંચા ટેરિફને કારણે કરીને ખાસ કરીને FY25માં આ પૂરી સેક્ટર્સની આવક જે છે તે વાર્ષિક ધોરણે 13% વધતી જોવા મળી છે. ખાસ કરીને ભારતીય એરટેલ અને જીઓનો જે આવકમાં લગભગ આશરે 95%નું યોગદાન જે છે એટલે અહીંયા જોવા મળી રહ્યો છે કે 95% તેવો હિસ્સો અહીંયા તેમનો જોવા મળ્યો છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે FY25-27 દરમિયાન સેક્ટર્સની આવક ગ્રોથ જે CAGR તે 14% વધવાના અનુમાન તેમને અહીંયા રાખ્યા છે અને ખાસ કરીને ભારતીય એરટેલ તેમનો ટોપિક છે. ત્યારબાદ ખાસ કરીને નજર કરશું એન્જિનિયર્સ અને કન્સ્ટ્રક્શન કંપનીઓ પર જેફરીસના રિપોર્ટ પર નજર કરીએ. તેમનું કહેવું છે કે FY25માં કવરેજ યુનિવર્સ માટે આ ઓર્ડર ફ્લો જે છે તે 28% વાર્ષિક ધોરણે વધ્યો છે. ખાસ કરીને તેમાં સૌથી વધુ નેતૃત્વ ધરાવનાર બે કંપની છે, એક છે HL અને બીજી છે સિમેન્સ. સાથે તેમનું પણ કહેવું છે કે ડિફેન્સ ઓર્ડર ફ્લો જે છે તે પણ લગભગ 89% અહીંયા વાર્ષિક ધોરણે વધતો જોવા મળ્યો છે અને આવક અને ડિફેન્સમાં એક સારી એવી મજબૂતી જે છે અહીંયા જોવા મળી છે. સાથે રેલવે માટે પણ તેઓ પોઝિટિવ વ્યૂ રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેનો આઉટલુક જે છે તે સુધારવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને HL, સિમેન્સ, L&T, KIT, ઇન્ટરનેશનલ જે છે તે આ બધી જ કંપનીઓ તેમની ટોપિક્સ પર હાલમાં જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશું ઓટો સેક્ટર્સ પર. આપણે ગઈકાલે પણ એક પોઝિટિવ રિપોર્ટ જોયો હતો, આજે પણ સેટી તરફથી આપણને એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે ડિમાન્ડ આઉટલુક અહીંયા સાધારણ જોવા મળી શકે છે. ખાસ કરીને FY26માં વોલ્યુમ ગ્રોથ ટુ વ્હીલર્સ માટે થોડુંક ઓછું ડાઉનગ્રેડ જોવા મળી શકે કે લો સિંગલ ડિજિટના અનુમાન તેઓ રાખી રહ્યા છે. પરંતુ સામે પેસેન્જર વ્હીકલ્સ માટે તેમનું માનવું છે કે મિડ ટુ હાઈ સિંગલ ડિજિટ ગ્રોથ જોવા મળી શકે છે. પરંતુ તેમને વાત ખાસ ફોકસ નજર કરાવડાવી છે જે જીઓપોલિટિકલ ટેન્શન્સ અને ટેરિફ આની વચ્ચે ગ્લોબલ માંગમાં અનિશ્ચિતતા જોવા મળી શકે છે. પરંતુ એક્સપોર્ટને લઈને મોટા ભાગમાં OEM જે છે તેનું એક પોઝિટિવ વલણ પણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને મેટલ કિંમતોમાં જે વધારો આવ્યો છે અને રેગ્યુલેટરી જે ખર્ચ વધ્યા છે તેનું ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. પરંતુ ખાસ કરીને મારુતિ, મહિન્દ્રા, હુન્ડાઈ તેમના ટોપિક પર અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ મહિન્દ્રા પર HSBCના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને 3,470 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મહિન્દ્રાનું EV માર્જિન આગામી 12 થી 18 મહિનામાં મિડ સિંગલ ડિજિટ રહી શકે છે અને EVનું ઓછું વેચાણ એક નોંધપાત્ર કદાચ એક નુકસાનકારક જોખમ પણ બની શકે છે. ત્યારબાદ નજર કરશું નિફ્ટીની દિગ્ગજ કંપની રિલાયન્સ પર. JP મોર્ગન તરફથી અહીંયા આપણને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને 1,568 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે આગામી 2 વર્ષમાં પરિણામ જે છે તે છેલ્લા 2 વર્ષ કરતાં અહીંયા સારા જોવા મળ્યા છે અને નબળા કોમોડિટીથી એબિટ જે છે તેને સ્ટોક પર થોડું ઘણું દબાણ જોવા મળ્યું છે. પરંતુ માર્જિન પણ ઘણા જ નીચે આવી ચૂક્યા છે એટલે ભવિષ્યમાં માર્જિનમાં સુધારો વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને કન્ઝ્યુમર બિઝનેસમાં પણ સારા ગ્રોથના તેઓ અનુમાન રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું યુનાઇટેડ સ્પિરિટ પર. સિટી તરફથી આપણને બાય રેટિંગ્સ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને 1800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે 2 થી 3 ક્વાર્ટરમાં પ્રીમિયમ સેગમેન્ટમાં રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને સરકારી નીતિ જે કંપનીઓ માટે ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવી શકે છે તેવું તેમનું માનવું છે. ત્યારબાદ નજર કરશું PP ફિનટેક પર. અહીંયા સિટી તરફથી પોઝિટિવ રિપોર્ટ આપણને આવતો જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ 2185 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે રિટેલ હેલ્થ ઇન્સ્યોરન્સમાં કંપનીનો મજબૂત ગ્રોથ જોવા મળી રહ્યો છે. તે સાથે કંપનીના જે નવા બિઝનેસ છે તેમાં પણ એક સારા ગ્રોથની તેઓ અહીંયા અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને તેમને ઇન્ડસ્ટ્રીઝમાં POSP સેગમેન્ટના પ્રાઇસિંગમાં પણ સુધારોની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ત્યારબાદ નજર કરશું અદાણી પોર્ટ્સ પર. કોટક તરફથી પોઝિટિવ રિપોર્ટ છે. બાય રેટિંગ્સ છે. ટાર્ગેટ 1750 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે છેલ્લા 5 વર્ષમાં સ્ટેન્ડ અલોન એન્ટિટીમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે પરંતુ સામે નવા પોર્ટ્સમાં કંપનીએ 4 બિલિયનનું રોકાણ તેમને કર્યું છે જે છેલ્લા 5 વર્ષના રોકાણ કરતાં ઘણું જ બમણું રોકાણ તેમને કર્યું છે અને આવનારા સમયમાં તેની આવકમાં પણ એક સારો ગ્રોથ જોવા મળી શકે છે અને ખાસ કરીને લોજિસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ બમણો થઈને 4 બિલિયન થઈ શકે છે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે છાની નો ડાઉટ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે પરંતુ ખાસ કરીને રિલાયન્સ, અદાણી પોર્ટ જેવા કાઉન્ટર્સ પર ફોકસ રહેશે. ઘણી દિગ્ગજ કંપનીઓ